જહુમાનો આગલો અવતાર હતો જીવણીમાં સિંહમોઈમાં સરદાર અને બાકર શેખને મારી અને પછી જગદંબાથી રહેવાય નહીં હેમાડે હાળ ગાળવા જતા હતા એટલે એમના આપા બાપુજી કીધું કે બેટા તને કેમ જવા દઉં દાદા સત્ય ઘટનાની વાત છે આ ત્યારે જીવણીમાં એ સિંહમોઈમાં એ સિંહનું રૂપ ધારણ કરીને બાકરને માર્યો હતું એટલે એનું નામ થયું સિંહમોઈ સિંહમોઈમાં એ પોતાના બાપુને કીધું હતું કે બાપુ આ દિશામાં હું અવતાર લઈશ તમે ગોતતા ગોતતા મને આવજો તમે જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી હું અંગ ઉપર વસ્ત્ર નહીં પહેરું અને શરીર ઉપર અને મોઢેથી બોલીશ નહીં આ બોંધના પાદરમાં આ જીવણીમાંના બાપુજી ગોતતા ગોતતા આવ્યા 18-20 વર્ષના થઈ ગયા ગોદડા ઉઢાડે કોથળા બાંધે પણ કપડું ન પહેરે અને બોયલા નહીં જહુમાં એના બાપને જોયો એટલે ગળગળતી દોટ મૂકી કે મારો બાપ આવી ગયો મારો બાપ આવી ગયો ઈ આ જહુમાં એ રમવા આવે મારી રમવા આવે મારી રમવા આવે મારી જહુમાં ઈ ઝોપડીમાં રમવા રાય વંદના પાદરવાળી એ મના ડમ ડમ ડાકલા વાગ્યા રે માના પીતળિયા પાવા વાગ્યા પાવડીના પીતળિયા પાવ હું ચારણ છું મને ખબર હોવી જોઈએ જહુમાં અમારી ચારણની દીકરી છે ભાઈ જગતની જગદંબા હોય જગતને આટલો ભરોસો